જય સ્વામિનારાયણ. વાત છે શેઠ તિજોરીમાં મર્યા. લાખો રૂપિયાની મૂડી ધરાવતા એક શેઠ પોતાની સંપત્તિ સાચવવા એક રૂમમાં સ્પેશિયલ મોટી તિજોરી બનાવીને તેમાં રાખી હતી. એ રૂમ તરફ શેઠના પુત્રોને જવાની મનાઈ હતી. શેઠ દિવસમાં એકવાર એ રૂમમાં જઈ રૂમના બારણા બંધ કરી તિજોરીમાં જ બેસીને રોજ રૂપિયા ગણતા અને પોતાની પાસે રહેલી લખલૂટ ધનરાશિને નિહાળીને મનમાં મલકાતા હતા. એક દિવસ શેઠ આ તિજોરીમાં બેઠા બેઠા રૂપિયા ગણતા હતા. અચાનક પવનની લહેરી વગેરેના કારણે બારણું જે ઓટોમેટિક હતું અંદરથી બંધ થઈ ગયું. તેનું હેન્ડલ બહાર હતું. શેઠને કોણ બચાવે? હકીકતમાં એ રૂમમાં કોઈ આવ્યું જ નહોતું. શેઠની માત્ર કલ્પના જ હતી કે કોઈ આવી રહ્યું છે. રીબાઈને ચીસો પાડતા શેઠ તિજોરીમાં જ ખલાસ થઈ ગયા. આ બાજુ બાપુજી ન દેખાવાથી શેઠના પુત્રોએ ચારેય બાજુ શેઠની તપાસ કરાવી, છાપાઓમાં ફોટાઓ આપ્યા, પોલીસ સ્ટેશને આ માહિતી નોંધાવી, પણ શેઠ ન મળ્યા. એટલે માની લીધું કે બાપુજી ખલાસ થઈ ગયા છે. લૌકિક વ્યવહાર પતાવી મિલકતનો ભાગ પાડવાનો આ દીકરાઓએ વિચાર કર્યો. તપાસ કરતા કરતા આ રૂમમાં આવ્યા. તિજોરીનું હેન્ડલ ફેરવ્યું. જેવું બારણું ખોલ્યું કે તેમાંથી ભયંકર દુર્ગંધ આવવા લાગી. છોકરાઓ રૂમની બહાર ભાગ્યા. દુર્ગંધ ઓછી થયા પછી અંદર આવીને જોયું તો કોવાઈ ગયેલું બાપનું મળદું મળ્યું. ચારેય બાજુ બધાને ખબર પડી ગઈ કે શેઠ તિજોરીમાં જ મર્યા છે. લાખોની સંપત્તિ છતાં કેવું કરુણ મોત. સિદ્ધાંત વાત છે, લોભ એ સર્વ પાપનો બાપ છે. તે લોભની બુરી લાલચ જેને વળગે તેને ક્યારેય શાંતિથી જંપવા ન દે. લોભને કોઈ થોભ હોતો જ નથી. પાણી છે તેને કોઈક રોકનારો મળે ત્યારે પૃથ્વીમાં ઉતરે છે. તેમ શાસ્ત્રમાં સાંભળે, વાતો સાંભળે, ધારે, વિચારે ને મનન કરીને અંતઃકરણમાં રોકે ત્યારે જીવમાં ઉતરે ને તે વિના જીવમાં ક્યારેય ઉતરે નહીં. માટે શાસ્ત્રમાં કામ, ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યા છે. લોભ એ અતિશય એ જીવને કલ્યાણમાં નડતરરૂપ છે. માટે લોભ ક્યારેય કરવો નહીં. જય સ્વામિનારાયણ.